સફળતાના સોનેરી સૂત્રો. પુસ્તક વાંચન શરબત છે. લખવું, સર્જન કરવું, બધાને સાથે રાખી ન્યાય આપવું એ સૌથી અઘરું કામ હોય છે. કહ્યું હતું ડૉક્ટર સાહેબે કે ખાલી આહારમાં પ્રવાહી જ લેજો. એના ઈલાજ રૂપે બસ પુસ્તકો પીધા છે અને ખરીદ્યા છે. અને જો હું પ્રેરણાત્મક પુસ્તકો વાંચીશ તો મારી તંદુરસ્તી સારી થશે. પુસ્તક વાંચન એ રોજિંદુ ટોનિક છે, લીંબુ શરબત છે. એ ઉત્સાહ વધારે છે, સ્ફૂર્તિ વધારે છે, અગ્રેસર બનાવે છે. પ્રકરણ 2. પુસ્તક સ્વાધ્યાય ગ્રંથ છે. જિંદગી પુસ્તક નથી કે તમે પાનું ફેરવી શકો. જિંદગી તો છે બંધારણ. દોસ્ત, એને અધૂરી મુકાય નહીં. જે સ્થિતિ હોય એ સ્થિતિમાં આનંદ, સંતોષ માની જિંદગી શાંત સીતે સ્થિરતામાં જીવવી જોઈએ. દુઃખ કે સમસ્યા આવે ત્યારે ધીરજતાથી સમાધાન કરો. સુખ કે આનંદ પ્રમોદ આવે ત્યારે સાવધાન બનો. જિંદગીભર આપની શાહી કલમ લેખન બની અક્ષર સૂત્રો બનો. પ્રકરણ 3. આર્થિક વૈભવ, જરૂરિયાતને સંતોષ. આર્થિક વૈભવ, સુખ સગવડ, જરૂરિયાતમાં સુખાકારી લાવી શકે છે, પરંતુ શાશ્વત શાંતિ, સ્થિરતા, જ્ઞાન, વૈરાગ્ય દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. ઈચ્છા શક્તિ અને લક્ષ્ય જીવનના 2 બ્રહ્મશસ્ત્ર છે. તમારા કાર્ય સમયને 100% સમર્પિત થઈ જાઓ. આત્મનિર્ભર બની તમે તમારા તારણહાર બનો. પ્રકરણ 4. ગુણોનું સેવન, સાત્વિક આચરણ. શરીરનું વિશિષ્ટ પુણ્ય. તંદુરસ્ત નિરોગી શરીર હોઈ શકે છે. તંદુરસ્તી રાખવા માટે સાત્વિક ખોરાક અને મિતાહારી રહેવું. તંદુરસ્ત રહેવા માટે સવારે અને સાંજે ચાલવા તેમજ કસરત અને પ્રાણાયામ માટે જવું જોઈએ. ચાલો સૌ સાથે મળી આ બધા ગુણોનું સેવન કરીએ. અસ્તુ. વિનુ સુતરિયાના ઝાઝા હેતથી જય શ્રી સચ્ચિદાનંદ.